હેલો મિત્રો, પૂરું સાંભળજો, મજા આવશે. અને આ લાસ્ટ પાર્ટ છે, બધા પાર્ટ જુઓ, મજા આવશે. ચેનલ સબસ્ક્રાઇબ પ્લીઝ. કઈ બાજુ મકાન મને બતાવીએ. બસ આ બસ સ્ટેશન ની આજુબાજુમાં છું. આજુબાજુ? હા આજુબાજુ એમ તો કોઈ દુકાન છે કઈ, હું કઈ મકાનો થોડા છે. છે જ ને પેલી બાજુ, છે જ ને બસ સ્ટેશન ની આમ આમ ડાબી બાજુ કે કાં કે હે વાં આગળ નમલમ ઘેર. હા, શરદી થઈ ગઈ યાર મને. હંજેલી પેલી બાજુ નમળે, આ બાજુ બસ સ્ટેશન હે ને પેલી બાજુ આમ નાની હંજેલી બાજુ નમળે ઘેર આ રોડ ઉપર. હા, હવે દેખ જમખોડી, તને જમખોડી એમ કહું. ખોટી જમખોડી હવે ખોટી રીતના ફોન જ કરે, અને પોતાને બીજા જમખોડાનો નંબર આલું છે, એમાં ફોન કરજે. ના તો બીજા પહેરાનો નથી જતો, બીજા જમખોડાનો નથી જતો, કોઈનો જતો નથી. તો કોનો જોઈએ? હા, હું તમારા નંબર મળી ગયો ને થઈ ગયું. અરે હું કંકોડો નંબર મળ્યો. એ પાછું એવું ફોન કરતી નહીં બરાબર, કે ખોટી રીતના હેરાન કરતી નહીં બરાબર. હું તને હવે સાચી વાત તને કહું, ઇજ્જતથી તને કહું છે કે ખોટી ફોન નહીં કરતી. મારે ઘરવાળા એક ઝઘડા થાય ખોટા, બરાબર કે આમથી ખોટી તું આખો દિવસ એમ છે તેમ કરીએ કરે. હું બીજી વાત તને નથી આવડતી કઈ બીજી, કે બસ આ જ વાત કરીએ કરે છે. મારી ઘરવાળી દેખે, હમણાં આ ઘરવાળી દેખી જાય ને, અત્યારે હું આટલી વાર તમારી જોડે વાત કરવા બહાર આવ્યો કોટેડામાં. આખો દિવસ લવણી કરીએ કરે ખોટી આમથી બબા. અરે ભાઈ આના ગુજરાતમાં અને આખા ઇન્ડિયામાં કઈ ઓછા છોકરાઓ હોય તું કે એમ છે ને તેમ કરીએ કરે, કે તું જ ગમી ગયો એમ છે ને હું છે મારામાં એવું બધું. તને હું દેખાઈ ગયું છે તારે? હું બારે દેખાઈ ગયું પછી પાછા અહીં મને ડોફાઈ કરે એમ? હું આવતી રીતે ખબર પડવાની કરે? હું કંકોડામાંથી તું અહીં આવવાની છે. તારા હતા ને સગરી પડે આકાશમાંથી તારા. હવે મને કઈક બોલાય છે, કંકોડામાંથી નીચે તારા ગરી પડે. તું કઈ ની મોટી ટોપ છે એવી કે આકાશમાંથી તારા ગરી પડે તું મારે ઘેર આવે? હે તો કોઈ મોટી ઈશ્વર આવી છે? હા તો મગજની પથારી નથી કરે. ફોન મેલ અને હવે કોલ કરતી નહીં બરાબર, કે આમથી ખોટી. હું પછી તારા ઘરે આવી ડાયરેક્ટ, નહીં જડે તો કઈ નહીં. ઇન્સ્ટાગ્રામમાં તારી પોસ્ટો મેં દેખેલી જ છે બધી, એટલે કોઈ બીને શેર કરીને કે આજે કોણ છે એમ, તો પછી ખોટી એમથી એટલી બધી ભણેલી નથી ને એમ નહીં કરવાનું. ભણેલી નથી. ઇન્સ્ટા આઈડી તને કઈ રીતના ખોલતે આવડે? પોસ્ટ ને જબરી મૂકે ને તો. મારી ઇન્સ્ટા આઈડી છે તે આવડે એટલું તે. મને એમથી હવે મને કઈ ગાળો બોલાય જાય કેમ કે મને છેલ્લી લાસ્ટમાં પછી ગુસ્સો આવી જાય ને, હું ગાળો બોલું જ છે, નથી બોલતો એમ નહીં યાર. છેલ્લી તક તમે આવી રીતના હેરાન કરો, પછી મને છેલ્લે તક તો યાર એક તમે આતા હું હે ને તમારી દડ કાઢી નાખ્યો. આ તો એક છોકરો હોય ને તો તમે દડ કાઢી નાખ્યો હોય તાર. આ તો એક લેડીઝ છે એટલે ઇજ્જત કરી રહ્યો હું તમારી, કે ભાઈ બેન છે, જરી બેન તરીકે લેડીઝ છો ને એટલે તમારી ઇજ્જત કરી રહ્યો હું. બાકી કોને કહો બેન તમે મને? હા, કે ધુમાડા કાઢ નાખો તમારા આવતા. હા, ધુમાડા કાઢ નાખો એમ કે? પ્રેમ કરવું એ તો નહીં ને, ધુમાડા કાઢવાની વાત. પ્રેમ વાળી પ્રેમ 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 બસ પ્રેમ 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 સિવાય બીજી કોઈ વાત નહીં. ના, બીજી કોઈ વાત નહીં. બેન તરીકે રહે તો કઈ યાર તમને અડધી રાતે બી સપોર્ટ કરે છે યાર. અડધી રાતે બી કોઈ બી એવું ગમે એવું કામ કાઢ્યું તમારું બરાબર, કે આપણે તું લવમાં કોઈ કે તમારો ઘરવાળો બી શક કરે હું આવી ફોટો દે. ના, તમારા જોડે લવ કરવાનો નથી. લવ કરવાનું કઈ નથી. ઢેકડું પૂછડું કર્યા નથી કરે બરાબર. હું ઢેકડું પૂછડું નથી કરતી. આખો દિવસ બસ તને આના સિવાય કઈ આવડતું નથી. મન નહીં મળે આવડતું. ભણવાનું કરો ભાઈ. હમણાં હું કોલેજ કરી રહ્યા કે કશું જ કરતી. હું બોકડો સારવા જઉં. બોકડા સારવા જાય એમ? તો બોકડા સારવા જાય તો આવું ઇન્સ્ટા આઈડી આવું ખોલતે કઈથી આવડે તમે? ઇન્સ્ટા આઈડી તો ખોલતા આવડે એટલું થોડુંક ભણેલી હું 8મા સુધી. તમને હશે ને હવે કઈક બોલી જતો અસલ, પણ હવે હે ને તો ભાઈ હવે ઇજ્જતથી વાત કરી રહ્યો ફોન મૂક, અને હવે કોલ કરતી નહીં બરાબર, કે ભાઈ સંજેલીમાં લગભગ મને લાગતું નથી સંજેલીની છે, ભાષા નથી લાગતી સંજેલીને. સંજેલીમાં મારે બનેવી બી રહેશે. હા, કઈ બાજુ રહે? સંજેલીમાં રહે છે ભાઈ. હું તને તો એડ્રેસ થોડો બતાવું સંજેલીમાં અહીં રહે છે.
બતાડો. ને બતાડું ને ભાઈ, મારી બેન. સાચી. તો મેં ફોન મૂક, ચાલ મારી પર પેલી ઘરવાળી શીશાય ને પેલા છોકરાઓ રડી રહ્યા બધા, પપ્પા બોલાવે મમ્મી બોલાવે એવું બોલી રહ્યા, અવાજ આવી રહ્યો? બીજી મમ્મી જડે આજકાલ શું થયું? બીજી મમ્મી જોડે વાત કરું. કોને? છોકરાઓ? હા. અરે ભાઈ મારી બેન, મારી આઈ એમ તો હવે તને મારી આઈ ફોન મેલ, ખોટી હવે હેરાન કર, બ્લેક લિસ્ટમાં નાખું જ છે તારો નંબર. બરાબર, હવે બીજા નંબરથી ફોન આવ્યો ને દેખ લીજે, પછી ડાયરેક્ટ હું તારા ઘેર આવી ગમે લોકેશન તો ખોલી લઈ ગમે ત્યાંથી હું આવી જાઓ હું આખો એડ્રેસ આપી દઉં. સંજેલીમાં પેલી બાજુ મારું ગામ, મારું ઘેર છે. કઈ બાજુ? બસ સંજેલીની બાજુમાં બસ સ્ટેશનની પેલી બાજુ પેલી શોપિંગ બની છે. અરે ભાઈ, અરે મારી બેન તને તારું એડ્રેસ બતાવવાની તાકાત નથી તો શું કામ આવી રીતના ફોન કરે? તું એવી રીતના દેખ, તને એક વાત કર, તું એવી રીતના લવ કર તો સાચો લવ કરતી હોય ને તો તારું એડ્રેસ બતાવો, કાલે આવી ગયો. બરાબર સાહેબ? બસ સ્ટેશનમાં આવીને મને ફોન કરો તો હું તરત આવી ગયું લેવા. એવું નહીં, આવો તારા ઘરે આવો, તારા મમ્મી પપ્પાને બોલ કેવા પડે બધી આ વાત. આપી નદી બધી જ વાતો કરવી પડે, કેમ કે આવી રીતના તું આ રોજે હેરાન કરે થોડું કામ લાગે ભાઈ. કેમ કે હવે મારી ઘરવાળીને ખબર પડી જાય ને તો લોસા જાગી જાય. હું ઘરવાળી લગાડી રાખેલું છે. ઘરવાળી સિવાય બીજું બહુ પ્રેમ કરું છું મારી ઘરવાળીને. બરાબર કે? ગભરી. દેખો આજે 15 છોકરા એમનામ નહીં આવ્યા હોય. 15 છોકરા આજે મેં કેટલો લવ કર્યો તો આજે 15 છોકરા આવ્યા મારી ઘરવાળીને. બરાબર કે? તમે આવો ને તો હું પછી ખરેખર આવું છે. બોલો, આવું છે? લગ્ન કરીને આવું છે? સારું, આવી જઈએ. બરાબર કે? હું કાલ સંજેલીમાં આવું, મને મળતું. બરાબર, પછી 15 છોકરા માટે તૈયારી છે, બીજા 15 એટલે 30 છોકરા મારે કરવા, અને 30 છોકરાઓને આઈડી બનાવવાની છે મારે ઇન્સ્ટાગ્રામમાં. બરાબર? સારું, ચાલ મારે આઈડી બનાવીને ડાન્સ કરાવો. તને બી એક આઈડી તને બી ખોલી આલું, બધાને ખોલી આલું આઈડી, એટલે પછી બધા ડાન્સ કરીએ રાખો મારી જેમ. બરાબર, કાલે લેવા આવું. બરાબર કે? તૈયારી ગયો ને? સારું, ચાલ હવે કંઈક બોલ દે તે હું ખુશ થઈ ગયો એમ. કઈ બી બોલ દે, તને બહુ આવડે છે ને બધું એટલે. હું ખુશ થઈ ગઈ હોય એટલે હું કઈ બોલ દો તે હું ફોન કટ કરીને પછી કાલ મળવા આવું. આપણે 15 છોકરા માટે તૈયાર રહે, બીજા 15. એટલે એક દિવસ તું બોલતી હતી ને પહેલા તો તારો કોલ આવ્યો તો ધક ધક થાય રહ્યું મારા દિલમાં ને એમ બધું. ધક થાય જ ક્યાં તે હોકી દીધું છે એટલે વધારે ધક ધક થાવ ને તો તારા દિલમાં. પણ તને હું કહું કે સારું ચાલ બકવાસ બંધ કર, હું આવી રહ્યો કાલે. 15 છોકરા તારે છે ને પછી 30 છોકરાનો બાપ બનવું છે મારે. હવે 30 છોકરાઓનો બાપ. 15 છોકરા તારા, 15 છોકરા મારા ઘરવાળીના, 30 છોકરા થયા. બસ બીજી વાત જ નહીં. આવજે મારા નીચે હું બે ને મારી ઘરવાળી ઘરે બેસી રહી ને આપણે 2 જણા ભીખ માંગવા જવું. બરાબર કે? ચાલ મૂકવો ને ફોન. આવજે નીચે હું રેડે. અડેલી ફોન નહીં કરતી હવે.